બોટાદમાં આપની મહાપંચાયતમાં થયેલ હિંસા દરમિયાન પોલીસ પર કરાયો પથ્થરમારો, 3 જવાનો ઘાયલ। બોટાદ જિલ્લાના હળદળ ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત દરમિયાન ભારે હિંસા ભડકી ઉઠી હતી। વહીવટી તંત્ર દ્વારા મંજૂરી નકારવામાં આવી હોવા છતાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ મહાપંચાયતને વિખેરવા પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં પોલીસનું એક વાહન પણ ઊંધું વાળી દેવામાં આવ્યું હતું અને અન્ય સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું। સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે તાત્કાલિક લાઠીચાર્જ કર્યો હતો અને અશ્રુવાયુના ગોળા છોડવાની ફરજ પડી હતી। આ હિંસક ઘર્ષણમાં એક નાયબ પોલીસ અધિક્ષક, એક પોલીસ નિરીક્ષક અને એક કોન્સ્ટેબલ સહિત ઓછામાં ઓછા 3 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે મહાપંચાયતનું આયોજન ગેરકાયદેસર હતું અને ટોળું બજાર સમિતિ માર્કેટ યાર્ડમાં નુકસાન પહોંચાડવાના ઈરાદાથી એકઠું થયું હતું। પોલીસે સ્થળ પરથી 20 જેટલા લોકોની અટકાયત કરી હતી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ પર હુમલો કરવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ ધરપકડ માટે પોલીસે તલાશી અભિયાન હાથ ધર્યું હતું। આ ઘટના અંગે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહારો કર્યા હતા। આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીની મહાપંચાયતમાં પહોંચતા પહેલા જ બગોદરા પાસે અટકાયત કરવામાં આવી હતી। આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારના ઈશારે શાંતિપૂર્ણ રીતે એકઠા થયેલા ખેડૂતો પર પોલીસે બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો। આ મહાપંચાયત મુખ્યત્વે કપાસના નીચા ભાવો અને બોટાદમાં યાર્ડમાં પ્રચલિત કડદા પ્રથા, કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા નાબૂદ કરવાની ખેડૂતોની માંગના સમર્થનમાં આયોજિત કરવામાં આવી હતી, જેણે હવે રાજકીય રંગ પકડી લીધો છે। હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે। એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે। નમસ્કાર દોસ્તો, આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે, એવા સમાચાર મળ્યા છે। બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે। બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું। રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે। આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા, એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અનેક નિર્દેશ ખેડૂતોને મારવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે। ખેડૂતોના હામી બનવાના બદલે, ખેડૂતોની મદદ કરવાના બદલે, ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા, ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે। હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે। ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે। બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે। પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે, એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી। આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે। જય કિસાન।